મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સની કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ટીમને સૌથી મોટી જાહેરાત કરી મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન બનાવ્યો છે અને હાર્દિકને રોહિત શર્માના સ્થાને ટીમની કમાન સોંપવામાં આવી છે. નોંધાયેલી છે કે મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાને ગુજરાતમાં ટાઇટલની ટ્રેન કરી પોતાની ટીમ સામેલ કર્યો હતો અને મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં 2024 પહેલાં જ હાર્દિક પંડ્યાને ટીમ કમાન સોંપી દીધી છે ને એટલા જ કે રોહિત શર્મા ટીમ કેપ્ટન પદેથી હટાવી દીધો છે અને રોહિત શર્માની આગેવાની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ 5 વખત આઈપીએલમાં ચેમ્પિયન બની છે અને મહત્વનું છે કે રોહિત શર્મા 36 વર્ષનો છે અને તેવામાં ફ્રેન્ચાઇઝ ભવિષ્યવાણી જોતા હાર્દિક પંડ્યાને કમાન સોંપવાનો નિર્ણય કર્યો હતો અને કે આ સિઝનમાં હવે રોહિત શર્મા હાર્દિક પંડ્યાની આગેવાની રમશે અને હાર્દિક પંડ્યાના આઈપીએલમાંથી 2 વર્ષ ગુજરાતમાં ટાઇટલ્સની કમાન સંભાળી શક્યો છે અને હાર્દિક પંડ્યામાં આગેવાની ગુજરાતમાં ટાઇટલ્સ 2022માં ટ્રોફી જીતી હતી જ્યારે 2023માં આ ટીમ સેન્સેશન રહી અને આ વર્ષમાં 2000 મુંબઈની ઇન્ડિયન્સમાં હાર્દિકમાં પંડ્યા કેસ ટીમમાં ટ્રેન કરી હાર્દિક પંડ્યાને પોતાની ટીમ સામેલ કર્યો હતો. નોંધાયેલા હાર્દિક પંડ્યા પણ પોતાનો આઈપીએલ કરિયર શરૂઆત 2014માં મુંબઈમાં ઇન્ડિયન્સ સાથે કરી હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ.